નમસ્કાર, સ્વાગત છે આપના અરવલ્લી સમાચારમાં અને બુલેટિન સાથે હું છું માસૂમ। સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી। મોડાસા શહેરમાં ગઈકાલે ધોધમાર વરસાદ વરસ્યો। ફક્ત 15 મિનિટમાં 1 ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો। માલપુરના ઉભરાણ અને અન્યોરમાં ધોધમાર વરસાદ। ઉભરાણ ગામના રસ્તા પર વરસાદી પાણી ફરી વળ્યા। મોડાસામાં ધોધમાર વરસાદ। કલ્યાણ 1 સોસાયટીમાં પાણી ભરાયા। સોસાયટી આગળ તળાવ જેવા દ્રશ્યો જોવા મળ્યા। ધનસુરામાં ગઈકાલે ધોધમાર વરસાદ વરસ્યો। ધનસુરા, ધામણિયા, બિલવણિયા સહિતના વિસ્તારોમાં વરસાદ। અરવલ્લી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ। છેલ્લા 24 કલાકમાં વરસાદી માહોલ। મોડાસા અને બાડ તાલુકામાં 2 ઇંચ વરસાદ નોંધાયો। સમાચારોની શરૂઆત કરીએ તો જ્ઞાન સેતુ સ્કોલરશિપની સાથે સંલગ્ન પ્રોજેક્ટ સ્કૂલોમાં ધોરણ 6ના પ્રવેશ માટે 29 જુલાઈથી 10 ઓગસ્ટ સુધી રજીસ્ટ્રેશન શરૂ થશે। ગુજરાત સરકાર દ્વારા જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ, જ્ઞાન શક્તિ ટ્રાઇબલ રેસિડેન્શિયલ, રક્ષા શક્તિ સ્કૂલ તથા મોડેલ સ્કૂલમાં ધોરણ 6માં એડમિશન મેળવવાની સાથે મુખ્યમંત્રી જ્ઞાન સેતુ સ્કોલરશિપ યોજના માટે રાજ્ય પરીક્ષા બોર્ડે ધોરણ 5માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની 30 માર્ચે પરીક્ષા લેવામાં આવશે। પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝનમાં મહેસાણા પાલનપુર સેક્શનમાં ધારેવાડા સિદ્ધપુર છાપી સ્ટેશનો વચ્ચે ડબલ લાઇનના સંબંધોમાં નોન ઇન્ટરલોકિંગ કામ માટે બ્લોકને લીધે પશ્ચિમ રેલવેની કેટલીક ટ્રેનો રદ, કેટલીક આંશિક રદ અને કેટલીક પરિવર્તિત માર્ગથી ચાલશે। ભુજ દિલ્હી સરાય રોહિલ્લા વચ્ચે નવી ટ્રેન શરૂ થશે। આગામી 5મી ઓગસ્ટ સોમવારથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થશે। વર્ષ 1952 બાદ એટલે કે 72 વર્ષ બાદ શ્રાવણ માસ સોમવારે શરૂ થઈને સોમવારે સમાપ્ત થશે। સાથે સાથે અમાસની વૃદ્ધિ તિથિ હોવાથી 3 સપ્ટેમ્બરે 30 દિવસ પૂરા કરીને સોમવારે જ પૂરો થશે। નવગ્રહ નડતર નિવારણ માટે દેવાધિદેવ મહાદેવની ઉપાસના આરાધના સાથે દર્શન ઉત્તમ માનવામાં આવે છે। સોમવારથી શરૂ થઈ રહેલા શ્રાવણ માસમાં 5 સોમવાર આવશે। લો પ્રેશરની સાથે સાયક્લોનિક સિસ્ટમ મધ્યપ્રદેશ સુધી પહોંચવાના કારણે શહેરમાં સવારથી જ આકાશમાં કાળા દિબાંગ વાદળો છવાયા હતા। જોકે થોડા સમય હળવું ઝાપટું પડી જતું હતું। સાંજના 8 વાગ્યાની આસપાસ પવન ફૂંકાવા સાથે સારો વરસાદ પડ્યો હતો। પશ્ચિમ અમદાવાદની સરખામણી કરતા આ વખતે પૂર્વ અમદાવાદમાં વધુ વરસાદ પડ્યો હતો। છેલ્લા થોડા દિવસોથી વરસાદે વલણ બદલ્યું હોય તેમ આખો દિવસ વરસવાને બદલે અમુક કલાકોમાં વરસે છે। બુધવારે બોરસદમાં 7 કલાકમાં 14 ઇંચ, જ્યારે વડોદરામાં 10 કલાકમાં 13 ઇંચ ખાબક્યો હતો। સૌરાષ્ટ્રને ધોધમાર ભીંજવ્યા પછી વરસાદે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં રૌદ્ર સ્વરૂપ બતાવ્યું છે। મંગળવારે મધ્યરાત્રિથી શરૂ થયેલો વરસાદ બુધવારે પણ આખો દિવસ ધોધમાર વરસ્યો હતો। પાટણથી સમાચાર આવી રહ્યા છે। પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીનું વધુ એક ભોપાળું બહાર આવ્યું છે। સાબરકાંઠાની વિજયનગર તાલુકાની બીએડ કોલેજ કાગળ પર ચાલતી હોવાનું તપાસમાં બહાર આવ્યું। એક નાનામી અરજીએ તેમજ કોડિયાવાડાની બીએડ કોલેજનું કૌભાંડ ખુલ્યું છે। યુનિવર્સિટીના વીસીએ ગુપ્ત રાહે તપાસ કરાવતા બીએડ કોલેજની પોલ ખુલી છે। હાલ આ કોલેજમાં પ્રવેશ પર મૂક્યો છે પ્રતિબંધ। બીએડ કોલેજના સત્તાધીશોએ યુનિવર્સિટીને ગુમરાહ કરી તો પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીનું વધુ એક ભોપાળું બહાર આવ્યું છે। સાબરકાંઠાની વિજયનગર તાલુકાની બીએડ કોલેજ કાગળ પર ચાલતી હોવાનું તપાસમાં બહાર આવ્યું। એક નાનામી અરજીએ કોડિયાવાડાની બીએડ કોલેજનું કૌભાંડ ખુલ્યું છે તેમજ યુનિવર્સિટીના વીસીએ ગુપ્ત રાહે તપાસ કરાવતા બીએડ કોલેજની પોલ ખુલી છે। હાલ આ કોલેજમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તો બીએડ કોલેજના સત્તાધીશોએ યુનિવર્સિટીને ગુમરાહ કરી। મોડાસા શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો। મોડાસા 4 રસ્તા પર ઘૂંટણસમા પાણી ભરાયા હતા।
બસ સ્ટેશન વિસ્તારમાં પણ પાણી ભરાયા હતા તો લાંબા વિરામ બાદ વરસાદ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે તો અરવલ્લી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છેલ્લા 24 કલાકમાં વરસાદી માહોલ જોવા મળ્યો તો મોડાસા અને બાડ તાલુકામાં 2 ઇંચ વરસાદ વરસ્યો ધનસુરામાં 1 ઇંચ વરસાદ તો ભિલોડા અને મેઘરજમાં 1.5 ઇંચ વરસાદ નોંધાયો છે તો મોડાસા શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો મોડાસા 4 રસ્તા પર ગઈકાલે ઘૂંટણસમાં પાણી ભરાયા હતા બસ સ્ટેશન વિસ્તારમાં પણ વરસાદી પાણી ભરાયા હતા તો લાંબા વિરામ બાદ વરસાદ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે તો અરવલ્લી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે છેલ્લા 24 કલાકમાં વરસાદ પર નજર કરીએ તો મોડાસા અને બાડ તાલુકામાં 2 ઇંચ વરસાદ નોંધાયો છે મોડાસામાં ધોધમાર વરસાદ વરસ્યો કલ્યાણ એક સોસાયટીમાં વરસાદી પાણી ભરાયા હતા સોસાયટી આગળ તળાવ જેવા દ્રશ્યો સામે આવ્યા પાણી નિકાલના અભાવે રહીશો પરેશાન બન્યા છે તો મોડાસામાં ધોધમાર વરસાદ વરસ્યો કલ્યાણ એક સોસાયટીમાં વરસાદી પાણી ભરાયા સોસાયટી આગળ તળાવ જેવા દ્રશ્યો જોવા મળ્યા પાણી નિકાલના અભાવે રહીશો પરેશાન બન્યા છે ધનસુરામાં ધોધમાર વરસાદ વરસ્યો ધનસુરા ધામણિયા બિલવણિયા સહિતના વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો 1 કલાકમાં 2 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે મુખ્ય બજારમાં કમરસમાં પાણી ભરાયા મોડાસા નડિયાદ સ્ટેટ હાઈવે પર પણ પાણી ફરી વળ્યા તો માલપુરના ઉભરાણ અને અન્યોરમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો ઉભરાણ ગામના રસ્તા પર વરસાદી પાણી ફરી વળ્યા 1 ઇંચથી વધુ વરસાદથી ખેતરોમાં પાણી તો ધનસુરામાં ધોધમાર વરસાદ ધનસુરા ધામણિયા બિલવાણિયા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો તેમજ 1 કલાકમાં 2 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો મુખ્ય બજારમાં કમરસમાં પાણી જોવા મળ્યા તો મોડાસા નડિયાદ સ્ટેટ હાઈવે પર પણ પાણી ફરી વળ્યા હતા બાળના કોસના છાપરા ગામે આવેલી નદીમાં નવા નીર આવ્યા છે બાળ તાલુકામાં છેલ્લા 24 કલાકમાં 2 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હતો જેથી બાળ તાલુકામાં દખનેશ્વર નજીક આવેલી કોસના છાપરા ગામે આવેલ નદીમાં બુધવારની રાત્રે ઉપરવાસમાં વરસાદ પડતા નદીમાં નવા નીર આવ્યા હતા જેથી આજુબાજુના ગામજનોને નદીએ જોવા માટે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા તેમજ વિસ્તારમાં સૂચના આપવામાં આવી છે કે નીચેના વિસ્તારમાં કોઈને જવું નહીં કે નદી બંને કાંઠે જોવા મળી હતી ભાવનગર જિલ્લામાં આજ સુધીમાં કુલ વરસાદ 50% થયો છે ત્યારે તેની સામે આજ સુધીમાં ગોહિલવાડ પંથકમાં ખરીફ પાકનું કુલ વાવેતર 85%થી વધી ગયું છે ભાવનગર જિલ્લામાં આજ સુધીમાં કુલ સરેરાશ વરસાદ 314 મીમી થઈ ગયો છે ભાવનગર જિલ્લામાં કુલ વાવેતર 3,80,000 હેક્ટરમાં થયું છે જિલ્લામાં કુલ વાર્ષિક વાવેતર 4.45 લાખ હેક્ટર જેટલું છે તો બુલેટિનમાં અત્યારે બસ આટલું જ નમસ્કાર